બુલેટિનની શરૂઆત કરીશું વડોદરામાં ફરી એકવાર મેઘરાજા જે વરસ્યા છે એ ખબરની સાથે, કારણ કે ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વડોદરામાં વરસ્યા છે। શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા। વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગત રોજ વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજને જળસપાટીમાં સતત વધારો થયો છે। આ સાથે જ આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરવાસીઓમાં ફરી એકવાર ચિંતા ફેલાઈ ગઈ છે। વડોદરા રેલવે સ્ટેશનથી અલકાપુરી વિસ્તારને જોડતું ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે। ગરનાળામાં પાણી ભરાઈ જતા સાવચેતીના ભાગરૂપે ગરનાળાને બંધ કરાયું છે, તો રાવપુરામાં પણ કંઈક સ્થિતિ આવી જ સર્જાઈ છે। આજવા સરોવરમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે। હાલમાં આજવા સરોવરની સપાટી 212.67 ફૂટે પહોંચી ગઈ છે। વરસાદને પગલે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજનું જળ સપાટીમાં વધારો નોંધાયો છે। હાલમાં વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટી 17.52 ફૂટે પહોંચી ગઈ છે। પાદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। પાદરાના લુના, જાસપુર, મહુવડ, ગાયજ, ગોરિયાદ, સરસવની, હુસેનપુર, કોઠવાડા, વીરપુર, લુણા, ડભાસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। રાજ્યમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની આગાહી કરાઈ છે। નવેમ્બરમાં પણ માવઠું થઈ શકવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। નવરાત્રિમાં પણ તડકો રહેશે અને આ તડકા વચ્ચે નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ આવી શકવાની શક્યતા રહેશે, કારણ કે હસ્ત નક્ષત્ર જે છે એ ગાજવી સાથે વરસાવતું હોય છે, એટલે કોઈ ભાગમાં ક્યાંક ક્યાંક છાંટા કે હળવો વરસાદ કે વાતાવરણમાં પડતો આવી શકે। પરંતુ તારીખ 7 થી 12 મધ્ય ગુજરાતના ભાગમાં ક્યાંક વધુ વરસાદ પણ આવી શકવાની શક્યતા રહે, એટલે નવરાત્રિના કોઈ ભાગમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા નકારી શકાય નહીં। બાકી 7 થી 12 જે છે એમાં કોઈ ભાગમાં હળવો વરસાદ ઝાપટા આવી શકે। વડોદરાને લગભગ જે દક્ષિણના જંબુસર ભરૂચના ભાગોમાં થોડીક અસર વધારે રહી છે અને ચોખ્ખો ભૂલ પવન આવશે એટલે ચોમાસું વિડ્રો થશે, એટલે હવે ધીરે ધીરે ચોમાસું હસ્ત નક્ષત્રમાં ચોખ્ખો ભૂલ આવવાની શક્યતા રહેતા ચોમાસાની પ્રિશેર થઈ જશે ગુજરાતના મોટા ભાગના ભાગોમાં। એટલે આમ છતાં ગરમીના કારણે અને લોકલ સિસ્ટમોના કારણે આ વરસાદ આવવાની શક્યતા રહેશે। ભાવનગરનો શેત્રુંજી ડેમ 90% ભરાતા હાઈ એલર્ટ પર મુકાયો છે। શેત્રુંજી ડેમની જળ સપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ હવે 90% ભરાઈ ગયો છે, જેમાં પાણીની સપાટી 32 ફૂટ 7 ઇંચ સુધી પહોંચી ગઈ છે। ડેમમાં 8117 ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને ત્યાં ઓવરફ્લો શક્યતાનો નિર્દેશ છે, કારણ કે ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે। આ સ્થિતિએ સ્થાનિક તંત્રને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। શેત્રુંજી ડેમના નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોમાં પાલીતાણા તાલુકાના 6 અને તળાજા તાલુકાના 12 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નાની રાજસ્થલી, લાપડિયા, લાખાવાવ, માયધાર, મેઢા તેમજ ભેગાડી, દાત્રડ, પિંગળી, ટીમાળા, સેવડિયા, રોયલ, માખણિયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાન પર ગામોને ધ્યાન રાખવા માટે સૂચિત કરવામાં આવ્યા છે। સ્થાનિક તંત્રએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં રહેનારા લોકોને સાવધાન રહેવા માટે અને ત્યાં ન જવા માટે ચેતવણી આપી છે। સતત ઉપરવાસમાં વરસાદ અને પાણીની આવકથી મહીસાગરના કડાણા ડેમમાં 1 લાખ ક્યુસેક કરતાં વધુ પાણીની આવક થઈ છે। કડાણા ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે, જેમાં કડાણા ડેમમાં 1 લાખ ક્યુસેક કરતાં પણ વધુ પાણીની આવક નોંધાઈ છે। મહીસાગરના કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। ડેમમાં સતત પાણીની આવક થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। કડાણા ડેમ ભયજનક સપાટી વટાવતા સિંચાઈ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। કડાણા ડેમની સપાટી 418.7 ફૂટે પહોંચી છે, જેના પગલે કડાણા ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલીને 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે મહી નદી કાંઠાના 5 જિલ્લાના 235 ગામોને એલર્ટ કરાયા છે, જેમાં વડોદરાના 49, આણંદના 26, ખેડાના 32 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય પંચમહાલના 18 અને મહીસાગરના 110 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે વિડીયો શેર કર્યો છે, જેમાં વિકાસશીલ ગુજરાતનો ટોણો મારતા રસ્તા પરના ખાડા બતાવ્યા છે।
आइए पधारे हमारे भरूच अंकलेश्वर और यहाँ की सड़कों का मजा लीजिए। फिर से कहना चाहूंगी, भाजपा की म्यूनिसिपैलिटी, भाजपा की नगर पालिका, भाजपा का विधायक, भाजपा का सांसद, भाजपा का मुख्यमंत्री, भाजपा की राज्य सरकार, भाजपा की केंद्र सरकार और भाजपा के प्रधानमंत्री। और ये है हमारा गुजरात मॉडल। सड़कों पे घूम रहे हैं हम और अस्पताल पहुंचने की कोशिश कर रहे हैं। परिवार में एक बीमार मरीज है, लेकिन पिछले 1 घंटे से 5 किलोमीटर का रास्ता सड़कों पे भटक रहे हैं। जी आइए देखिए बढ़िया सा गुजरात मॉडल। ये सड़क का हाल देखिए, ये हमारे अंकलेश्वर में है और ये सिर्फ बरसात की वजह से नहीं है, ये पिछले कुछ सालों से। નેપાળથી આવતી નદીઓમાં પાણીનું સ્તર વધવાના કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે બિહારમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે। આગામી 72 કલાક દરમિયાન ઉત્તર બિહારના 20 જિલ્લાઓમાં પૂરનો ગંભીર ખતરો છે। શનિવારે કોસી બેરેજમાંથી 6,70,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જે 56 વર્ષમાં બીજા નંબરનું સૌથી વધુ છે। આ ઉપરાંત વાલ્મીકીનગરના ગંડક બેરેજમાંથી પણ 5.62 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે આ જિલ્લાઓમાં પૂરનું જોખમ વધી ગયું છે। પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી ઉપરાંત પણ અનેક જિલ્લાઓમાં વહીવટીતંત્રએ પૂરને પહોંચી વળવા તૈયારીઓ વધારી છે અને પાળાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશેષ પગલાં લેવાયા છે। વહીવટીતંત્રએ આ 20 જિલ્લાના રહેવાસીઓને સતર્ક રહેવાની અપીલ કરી, લોકોને નદીના કિનારે ન જવાની અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં વહીવટીતંત્રની માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ અપાઈ। આપત્તિનો સામનો કરવા માટે જળ સંસાધન વિભાગે અગ્રસચિવના નેતૃત્વમાં એક ખાસ વોર રૂમની સ્થાપના કરી છે। આગામી 72 કલાક સુધી આ વોર રૂમમાંથી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે અને તમામ રાહત કામગીરી હાથ ધરવામાં આવશે। નેપાળથી આવતી નદીઓમાં પાણીનું સ્તર વધવાના કારણે આ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે। અમૂલની સાધારણ સભામાં ભારે હોબાળો થયો। સભામાં પ્રવેશ કરતા સમયે જ તપાસ કરી હોવાની વાતથી ચેરમેને નારાજગી વ્યક્ત કરી। અમૂલની સાધારણ સભામાં હોબાળા બાદ પણ સભાસદોમાં રોષ જોવા મળી રહ્યો છે। સભામાં પ્રવેશ દરમિયાન કડક તપાસથી અપમાનની લાગણી અનુભવતા હોવાની વાત સભાસદોએ કરી છે। તેમનું કહેવું છે કે પોલીસ બંદોબસ્ત અને કડક તપાસ બાદ ચેરમેનોને પ્રવેશ આપવામાં આવ્યા હતા, જે અમારા માટે અપમાનજનક છે। શા માટે તપાસ કરવામાં આવે છે? અમૂલનો કોઈ માલિક નથી, પ્રત્યેક દૂધ ભરનાર સભાસદ માલિક છે। આ ચેરમેનોની મિટિંગમાં સાધારણ સભામાં હોલમાં પણ પોલીસ હોય અને હોલની બહાર પણ જ્યારે પોલીસ હોય અને દરેક ચેરમેનને તપાસ્યા પછી એની ખૂબ કડક રીતે એની ચકાસણી પછી અંદર જવા દેવામાં આવતા હતા। એટલે સ્વાભાવિક સવાલ ઊભા થયા કે ભાઈ આ કેવા પ્રકારનું શાસન છે, વહીવટ છે કે મંડળીના ચેરમેનોને આ રીતે તપાસવામાં આવે છે? શું કામ? આવનાર ચેરમેનશ્રીઓ કોઈ ચોર લૂંટારા છે, કોઈ આતંકી છે? શેના માટે તપાસવામાં આવે છે? આ પહેલો સવાલ હતો। જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી હતી। કઠવામાં રેલીને સંબોધિત કરતા સમયે સ્ટેજ પર તેઓની તબિયત લથડી હતી। જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી હતી। તેઓ કઠુઆમાં એક રેલીને સંબોધિત કરવા આવ્યા હતા, જ્યાં સ્ટેજ પર તેમની તબિયત લથડી હતી। આ દરમિયાન ખડગેએ કહ્યું, કેન્દ્ર સરકાર ક્યારેય ચૂંટણી કરાવવા માંગતા ન હતા। જો તેઓ ઈચ્છતા હોય તો તેઓ 1 કે 2 વર્ષમાં તે કરી શક્યા હોત। ભાજપના લોકો લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા દુરસ્ત સરકાર ચલાવવા માંગતા હતા। પીએમ મોદીએ છેલ્લા 10 વર્ષમાં ભારતના યુવાનોને કંઈ આપ્યું નથી। શું તમે એવી વ્યક્તિ પર વિશ્વાસ કરી શકો છો જે 10 વર્ષમાં તમારી સમૃદ્ધિ પાછી ન લાવી શકે? ભાજપનો કોઈ નેતા તમારી સામે આવે તો તેને પૂછો કે તે સમૃદ્ધિ લાવ્યા કે નહીં। કોંગ્રેસે શનિવારે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન પર કઠુઆ જિલ્લાના બિલબર મત વિસ્તારમાં પ્રિયંકા ગાંધીના હેલિકોપ્ટરને ઉતારવામાં મદદ ન કરવાનો અને તેમના પ્રચારને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો। મહત્વનું છે કે પ્રિયંકા ગાંધી જમ્મુ ક્ષેત્રના બિલ્લાવર અને બિશા મત વિસ્તારમાં રેલીઓને સંબોધવાના હતા, પરંતુ તેમનું હેલિકોપ્ટર ત્યાં ઉતરી શક્યું ન હતું। તમિલનાડુ સરકારે કેબિનેટમાં ફેરબદલ કર્યો। સીએમ એમ કે સ્ટાલિને
તેમના પુત્ર અને ખેલ મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને ડેપ્યુટી સીએમ બનાવ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના 2 દિવસ બાદ વી સેન્થિલ બાલાજી કેબિનેટમાં પરત ફર્યા છે. બાલાજીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં નોકરીના કૌભાંડમાં તેમના ધરપકડ થયાના થોડા મહિના બાદ રાજીનામું આપ્યું હતું. ડોક્ટર ગોવી ચેઝિયન, આર રાજેન્દ્રન અને એસ.એમ. નાસરને પણ નવા કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. ડેરી વિકાસ વિભાગ સંભાળનાર મનો થંગરાજ સહિત 3 મંત્રીઓને હટાવવામાં આવ્યા છે. રાજભવન તરફથી કહેવામાં આવ્યું હતું કે સ્ટાલિને રાજ્યપાલ આર.એન. રવિને ઉદયનિધિને ડેપ્યુટી સીએમ તરીકે નોમિનેટ કરવા અને કેબિનેટનું વિસ્તરણ કરવાની ભલામણ કરી હતી. રાજ્યપાલે તેને મંજૂરી આપી દીધી છે અને આજે બપોરે શપથ ગ્રહણ સમારોહ પણ યોજાયો હતો. ઉદયનિધિ સ્ટાલિને તેમના વર્તમાન યુવા કલ્યાણ અને રમતગમત વિકાસ પોર્ટફોલિયો ઉપરાંત આયોજન અને વિકાસ મંત્રાલયનો હવાલો પણ આપવામાં આવ્યો છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે બાલાજીને કયું મંત્રાલય આપવામાં આવશે. ઉદયનિધિ સ્ટાલિન પોતાના વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા હતા, જેમાં તેમણે સનાતન ધર્મને ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે સરખાવ્યો હતો. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ ચાલી રહી છે. 2 દિવસથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં એક આતંકીને ઠાર મરાયો છે. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલવર તાલુકામાં સ્થિત કોગ અને મંડલીમાં રવિવારે બીજા દિવસે પણ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે આજે બપોરે એક આતંકવાદી માર્યો ગયો છે. તેનો મૃતદેહ પણ મળી આવ્યો. જમ્મુ ઝોનના અધિક પોલીસ નિર્દેશકે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ શનિવારે 28 સપ્ટેમ્બરે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમને 3 થી 4 વિદેશી આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. મોડી સાંજે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, જેમાં હેડ કોન્સ્ટેબલ બશીર અહેમદ શહીદ થયા હતા અને ડીએસપી અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા હતા. બંને અધિકારીઓની હાલત અત્યારે સ્થિર છે. શનિવારે 28 સપ્ટેમ્બરે કુલગામના અડીગામ દેવસર વિસ્તારમાં પણ એન્કાઉન્ટર થયું હતું, જેમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર માર્યા હતા. ફાયરિંગમાં સેનાના 4 જવાન અને કુલગામ એએસપી ઘાયલ થયા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 79મી બેઠક વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન પર નિશાન સાધ્યું. 20 મિનિટમાં ભાષણમાં તેમણે પાકિસ્તાનની દાયકાઓ જૂની આતંકવાદ નીતિ પર ખુલીને વાત કરી. જયશંકરે કહ્યું કે ઘણા દેશો જાણી જોઈને આવા નિર્ણયો લે છે, જેના પરિણામો વિનાશક હોય છે. ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન તેનું મોટું ઉદાહરણ છે. તે પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે. તેની જીડીપી માત્ર કટ્ટરવાદ અને આતંકવાદ ફેલાવવાના સંદર્ભમાં માપી શકાય છે. પાકિસ્તાન 1947માં તેની રચના બાદ સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. त्या સાથે જયશંકરે કહ્યું કે પાકિસ્તાનની નીતિ યુવાનોને કટ્ટરપંથી બનાવવાની છે. ઇસ્લામાબાદની આતંકવાદની નીતિ પર બોલતા તેઓએ કહ્યું કે જો આવી રાજનીતિ તેના લોકોમાં આટલી કટ્ટરતા પેદા કરે છે તો તેનો જીડીપી માત્ર કટ્ટરપંથી અને આતંકવાદ ફેલાવવાના સંદર્ભમાં માપવામાં આવે. પોતાના યુવાનોને કટ્ટરપંથી બનાવવાની પાકિસ્તાની નીતિ પર તેઓએ કહ્યું, આજે આપણે જોઈએ છીએ કે જે દૂષણો અન્યો પર લાદવાની કોશિશ કરવામાં આવી હતી તે પાકિસ્તાનના પોતાના સમાજને ગળી રહી છે. પાકિસ્તાન દુનિયાને દોષ આપી શકે નહીં, તે માત્ર કર્મ છે. જયશંકરે કહ્યું કે ભારત હવે માત્ર એક જ મુદ્દા પર છે કે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરેલા ભારતીય વિસ્તારને ખાલી કરે. બલુચિસ્તાન બાદ પાકિસ્તાનના વધુ એક રાજ્યમાં વિદ્રોહની ચિંગારી ફાટી નીકળી છે. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા અને ખૈબર પખ્તુનખ્વા મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરે ખુલ્લેઆમ દેશ સામે વિદ્રોહની જાહેરાત કરી. અલી અમીને કહ્યું કે હવે ક્રાંતિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. રાવલપિંડીમાં પોલીસ અને પીટીઆઈ કાર્યકર્તાઓ વચ્ચે થયેલી અથડામણ બાદ તેમણે કહ્યું કે હવે ગોળીઓનો જવાબ ગોળીથી, શેલનો જવાબ શેલથી અને લાકડીનો જવાબ લાકડીથી આપવામાં આવશે. અલી અમીને કહ્યું કે જો હવે કોઈ ગોળીબાર કરવાનું શરૂ કરશે તો તેને પણ ગોળી મારવામાં આવશે. જો તમે એક ગોળી ચલાવો છો તો અમે 10 ગોળી ચલાવીશું. તેમણે કહ્યું કે આ છેલ્લી ચેતવણી છે. એક નિવેદનમાં પીટીઆઈ નેતા અલી અમીને દાવો કર્યો હતો કે તેમના 3 કાર્યકરો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. એક કાર્યકર્તા હજુ પણ ગાયબ છે, જ્યારે દર 3 કિલોમીટરે તેઓ પર શેલ અને ગોળીઓ છોડવામાં આવી રહી છે, જેમાં પીટીઆઈના 50થી વધુ કાર્યકરો ઘાયલ થયા હતા. રાવલપિંડીમાં પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાથી તેમને રોકવામાં આવ્યાના એક દિવસ બાદ અલી અમીન ગાંડાપુરે પેશાવરથી એક વિડીયો સંદેશમાં વાત કરી હતી. રેલીમાં ભાગ લેવા જઈ રહેલા ગાંડાપુર રસ્તામાં જ અટવાઈ ગયા હતા, કારણ કે પોલીસે બુરહાન ઇન્ટરચેન્જ પર કન્ટેનર મૂકીને રસ્તો બંધ કરી દીધો હતો. જો કે પાકિસ્તાનમાં મામલો હજુ ઉગ્ર બની શકે છે, જેને લઈ પાકિસ્તાનનું રાજકારણ હાલ ગરમાયું છે.
દિલ્હીના નાગલોઈ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં દિલ્હી પોલીસના કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. આ ઘટના રવિવારે વહેલી સવારે બની હતી અને કોન્સ્ટેબલની ઓળખ સંદીપ તરીકે થઈ હતી, જે નાંગલોઈ પોલીસ સ્ટેશનમાં તહેનાત હતું. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સાદા કપડામાં કોન્સ્ટેબલ તેની બાઇક પર જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવી રહેલી એક કારે તેને અડફેટે લીધો હતો. કોન્સ્ટેબલ સંદીપ નાગલોઈ સિવિલ ડ્રેસમાં ફરજ બજાવતા હતા કે આ વિસ્તારમાં અચાનક લૂંટના બનાવો વધવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી હતી. તે તેની બાઇક પર હતો ત્યારે તેની નજર એક વેગનાર કાર પર પડી, જે બેદરકારીથી ચલાવવામાં આવી રહી હતી.